जय हिंद, जय भारत, जय गौ माता, जय राष्ट्र माता। साथियों, हूँ छूँ अर्जुन आंबलिया फ्रोम द्वारिका। मित्रों, सौराष्ट्रना दरेक खेडूत मित्रों ने एक खास जणाववानुं के आपणा गुजरातनुं गौरव अने जेने आपणे बधाय सौ जाणीए छीए अने जेमनी आगाहीथी अने एमना एलर्टथी આપણે ઘણું બધું मतलब કે આપણે સાવચેતીઓ ખેતીમાં રાખી શકીએ છીએ એવા હવામાન નિષ્ણાંત આદરણીય પરેશભાઈ ગોસ્વામીના નેતૃત્વમાં આવતીકાલે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સવારે 10 વાગ્યે બધાય ખેડૂતો ભેગા મળી અને ખેડૂતોની જે 3 માંગો છે કે જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય એના ખાતામાં સીધા 3 લાખ રૂપિયા નાખવામાં આવે। બીજું છે 2019નો જે પાક વીમો છે એ સીધો ખેડૂતોને આપવામાં આવે। ત્રીજું છે કે જે 125 મણ મગફળી જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે તો એની જગ્યાએ 200થી વધારે મણ मतलब કે ખરીદી કરે। આ 3 મુખ્ય માંગોને લઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે એક આંદોલન मतलब કે ઉપર ઉતરવાનું છે અને આ સંપૂર્ણ આંદોલન છે એ બિનરાજકીય છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના નેતૃત્વમાં આંદોલન છે। तो मित्रों, જ્યારે આ બિન રાજકીય આંદોલન થઈ રહ્યું છે ત્યારે એક ગૌભક્ત તરીકે, કારણ કે ગૌ માતાને વધારેમાં વધારે જો અત્યારે કોઈ मतलब કે પાળતું હોય તો એ છે ખેડૂત। એટલે આજે ખેડૂત અને એક ખેડૂતના દીકરા તરીકે પણ મારી ફરજ છે કે આંદોલનને સંપૂર્ણ મારો ટેકો मतलब કે હું આપું છું અને આપ સૌને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કે પોતાના હક માટે બિન રાજકીય જ્યારે આ આંદોલન થઈ રહ્યું છે ત્યારે આપને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આવતીકાલે 10 વાગે સવારે 10 વાગે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે બધાય પધારો। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા।